સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો લીંબડી ખાતે રાજકોટ એસટી વિભાગના લીંબડી ડેપોમાં અત્યંત આધુનિક રૂપિયા 6.11 કરોડના ખર્ચે નવું વર્કશોપનું ખાતમુહૂર્ત શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર વિકાસના કામો કરી રહી છે, જેમાં લોકોને સુવિધાઓ મળી રહે તે માટેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત લીંબડી એસટી ડેપોમાં નવું વર્કશોપ બનાવવામાં આવશે। ત્યારે વધુમાં જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે લીંબડી વર્કશોપ ડેપો બાથરૂમનગર ખાતે પણ એક વર્કશોપ ડેપો બનાવવામાં આવશે અને આ અંગે સરકારમાં રજૂઆત કરશે। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડીના ધારાસભ્ય રાણા તેમજ એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા 6.11 લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુબા, અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહભાઈ રાણા, અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે। અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં। આજે લીંબડી મુકામે બસ સ્ટેન્ડ ખાતે સરસ મજાના એક વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત 6.11 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બેન શ્રી દર્શનાબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ અને સંગઠનના તમામ હોદ્દેદારો, આગેવાનો, પત્રકાર મિત્રો અને ગામના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં આ વર્કશોપનું ખાતમુહૂર્ત થઈ ગયું છે। ત્યારે આ ખાતમુહૂર્ત આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી